ભાવનગરમાં બિનવારસી નકલી નોટો મળી આવી। નવાપરામાં રોયલ કોમ્પ્લેક્સ પાસેથી નકલી ચલણી નોટ મળી આવી। એસઓજીએ આ નકલી નોટો કબજે કરી છે। 500ના દરની 95 નકલી નોટ કબજે કરવામાં આવી છે। આ નકલી નોટ અહીંયા કોણ ફેંકી ગયું તેને લઈને તપાસ તેજ કરવામાં આવી છે। ભાવનગરની ઘટના છે જ્યાં બિનવારસી નકલી નોટો મળી આવી છે। 500ના દરની 95 નકલી નોટો કબજે કરવામાં આવી છે। નવાપરાના રોયલ કોમ્પ્લેક્સ પાસેથી આ નકલી ચલણી નોટ મળી આવી છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા પાર્થ મજીઠિયા। પાર્થ, નકલી નોટો કઈ રીતે મળી આવી અને કઈ દિશામાં પોલીસે તપાસ આગળ હાથ ધરી છે? જી, ભાવનગર એસઓજી પોલીસને બાતમી મળી હતી તે મુજબ ભાવનગર શહેરના નવાપરા વિસ્તારની અંદર રોયલ કોમ્પ્લેક્સ આવેલું છે કે તેના પાર્કિંગ વિસ્તારની અંદરથી ડુપ્લિકેટ 95 જેટલી 500ની શંકાસ્પદ નોટો છે તે મળી આવી છે। કુલ કિંમત 47,500 રૂપિયા થતી હોય છે અને હાલ એસઓજી પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। પરંતુ આજે સમગ્ર મામલે અધિકારીને પૂછતા તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આજે ડુપ્લિકેટ નોટના જે તાર છે તે અન્ય રાજ્યમાં સાથે પણ જોડાયેલા હોઈ શકે છે, કારણ કે ગઈકાલે જ મુંબઈના કાશીમીરા વિસ્તારમાંથી ભાવનગરના વતની આર્યન જાંબુચા નામનો જે શખ્સ છે તે 51,76,000 રૂપિયાની ડુપ્લિકેટ નોટ સાથે પકડાયેલો છે। સમગ્ર મામલે એસઓજી પોલીસ દ્વારા હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। આજે સવારના સમયે આજે રોયલ કોમ્પ્લેક્સ આવેલું છે કે તેના પાર્કિંગના બેઝમેન્ટની અંદરથી આ ડુપ્લિકેટ નોટનો જથ્થો મળી આવ્યો છે। પોલીસ દ્વારા આજે તમામ નોટો છે તે કબજે કરવામાં આવી છે અને હાલ વિવિધ દિશા તરફ આજે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। પૂનમ, આભાર પાર્થ આપનો તમામ માહિતી બદલ।